અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી કર્મચારીઓએ તટસ્થ રહેવાનું હોય છે, ત્યારે રાજકોટમાં ભાજપના કાર્યાલય પર મનપાનો એક કર્મચારી ઉમેદવારોના ફોર્મ ભરતા રંગે હાથ ઝડપાયો। આ ઘટનાને પગલે વહીવટીતંત્ર અને રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે। રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો ભાર્ગવ ઠાકર નામનો કર્મચારી ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 11ના ટેબલ પર બેસી ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરવામાં વ્યસ્ત હતો। આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા। જેવો કેમેરો તેની નજીક પહોંચ્યો કે તરત જ આ કર્મચારી પોતાની પોલ ખુલી જવાના બીકે ત્યાંથી ધૂમ દબાવીને ભાગી છૂટ્યો। કેમેરા સામે આવતા કર્મચારીએ પોતે મનપામાં ક્લાર્ક હોવાનો સ્વીકાર કર્યો હતો। સરકારી ફરજ પર હોવા છતાં કોઈ રાજકીય પક્ષના કાર્યાલયે બેસીને પક્ષની કામગીરી કરવી એ સીધો આચારસંહિતાનો ભંગ ગણાય છે। શું આ કર્મચારી ઉપરના દબાણ હેઠળ કામ કરી રહ્યો હતો? શું મનપા કમિશનર આ ગંભીર બેદરકારી બદલ કર્મચારી સામે કડક શિક્ષાત્મક પગલાં લેશે? આ ઘટનાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે। સાહેબ, આરએમસી માં શું હોદ્દો ધરાવો છો? આરએમસી માં હું તમારો હોદ્દો છે? ડેપ્યુટી એન્જિનિયર। શું નામ સાહેબ આપનું? તમે કેમ ફોર્મ ભરવા બેસી ગયા હતા? હું કઈ ફોર્મ બમ નથી ભર્યું। તો ભાઈગા કેમ પતો? ભાઈગા કેમ તમે અહીંયા બેઠા હતા ખુરશીમાં ફોર્મ ભરતા હતા? તું તો ખાલી મિત્ર છે, ચૂંટણી લડે છે એટલે એમની સાથે તમે આરએમસી ના કર્મચારી તરીકે તમે આવી શકો? કાર્યાલય આવવામાં કઈ વાંધો જ નથી। એટલે ભાજપની આઈડિયા આચારસંહિતામાં આવી શકો તમે? આચારસંહિતામાં કોઈ અધિકારી આવી શકે? આચારસંહિતા લાગુ પડે કે ન પડે તમને? બિલકુલ પણ તો કેમ અત્યારે ભૂલ આવ્યા થઈ ગઈ તમારી? શું શું આ મિત્ર છે, મિત્રને એમને ટેકો ભૂલ થઈ ગઈ કે શું થયું? મિત્ર છે, મિત્રને ટેકો દેવા આવ્યો હતો। ભૂલ માનો છો તમે? તમે ભૂલ થઈ ગઈ એવું માનો છો? ભૂલ તો ન કહી શકાય। મિત્ર છે, મિત્રની સાથે ટેકો તો દેવા આચારસંહિતામાં ગમે ત્યાં જઈ શકો? સર એકોર્ડિંગ ટુ લો આવી શકાય? હા હા બિલકુલ આવી શકે। નિયમ પ્રમાણે આવી શકે કે પાર્ટી નહીં? હા હા બિલકુલ આવી એટલે ફોર્મે ભરી શકાય નિયમ મુજબ? ફોર્મ કઈ ભર્યું જ નથી। તો શું મારે તમારા ફોર્મ આગળ ભરવાનું વિઝ્યુઅલ છે। છે, વિઝ્યુઅલ છે, તમે એમાં ફોર્મમાં ભરો છો? એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો। એ તો મિત્ર ચૂંટણી લડતો હતો। સર એકોર્ડિંગ ટુ ચેક કરવાના એ તો અધિક કલેક્ટરના ને એના હોય। તમારી પાસે મિત્ર તરીકે મિત્રના તો પાવર એટલે કે પાવર થી થોડો કરતો હતો હું કલેક્ટર ઓફિસમાં। સર આપ ડેઝિગ્નેટેડ ઓફિસર છો, આપને પૂછવાનું ખાલી એટલું છે કે આપ આચારસંહિતા ચાલુ હોય ત્યારે તમે ભાજપ કાર્યાલય આવી શકો કે ન આવી શકો? હા બિલકુલ બિલકુલ મિત્રના સમર્થનમાં આવી જ શકાય। અને હું અધિકારી નથી, હા કર્મચારી છું, ક્લાર્ક છું। ક્લાર્ક તરીકે આવી શકો? ઓકે, વિઝ્યુઅલ ખાલી ઉભા રહ્યો ને। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।